હેલો દોસ્તો, સુપ્રિયા પાઠક એટલે કે એક એવું નામ જેને કોઈ ગુજરાતી ભાગ્યે જ નહીં ઓળખતો હોય. એમની એક ફિલ્મ આવી છે, પણ એક સારી ફિલ્મ માટે ફક્ત સારા એક્ટર હોય એ જ જરૂરી નથી. એક સારી સ્ક્રિપ્ટ, સારું ડાયરેક્શન અને સારું મ્યુઝિક પણ હોવું જરૂરી છે. અને આ વાતને સાબિત કરે છે આજે રિલીઝ થયેલી ફિલ્મ આંટીપ્રિન્યોર. જો તમે વિચારતા હો કે આ ફિલ્મની સ્ટોરી શું હશે, તો હું સીધું જ કહી દેવા માંગુ છું કે ટ્રેલર જોઈ લો, આખી સ્ટોરી ખબર પડી જશે. હવે એક ચેતવણી એ દઈ દઉં કે જો તમે વન લાઇનરના અથવા તો ડબલ મિનિંગ જોક્સના ફેન છો તો આ ફિલ્મ તમને અવશ્ય ગમશે. પણ જો તમે એવું કન્ટેન્ટ શોધો છો કે જેમાં ઊંડાણ છે, ભાવ છે, કોઈ સંદેશ આપે છે અને કોઈ ઊંડી સ્ટોરી છે, તો આ ફિલ્મ તમારા માટે નથી. વાર્તાની થોડી વાત કરી દઉં તો જસુબેન નામની એક મહિલા છે જે 40 વર્ષથી કોઈ એક ફ્લેટમાં જ રહે છે અને એને ખબર પડે છે કે બિલ્ડિંગ પડી જવાની છે અને એ બિલ્ડિંગ ન પડે એના માટે એ બિલ્ડિંગના રહેવાસીઓએ 1,90,00,000 જેટલા રૂપિયા ક્યાંક ભરવા પડશે. હવે આ મિશન માટે બિલ્ડિંગની મોસ્ટ ઓફ મહિલાઓ એકત્ર થાય છે અને પૈસાઓ ભેગા કરવા માટેની જહેદોજહદ થાય છે. હા, ફિલ્મમાં મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવી છે, પણ ઊંડાણથી નહીં, અને જે રીતે દેખાડવામાં આવ્યું છે એ આપણને કોઈ ખાસ અસર કરતી નથી. થોડી જગ્યા એવી છે કે જ્યાં આપણને મજા આવશે, જેમ કે પરીક્ષિત તમાલિયા અને સુપ્રિયા પાઠકના સીન, અને એ બંનેની વાતચીત જે રીતના થાય છે એ થોડી હાર્ટ ટચિંગ છે. પણ મહદઅંશે કહી દઉં તો ફિલ્મ ઓવરઓલ બહુ જ ઓર્ડિનરી છે અને હું એવું કહીશ કે આપણે વેઇટ કરો તો સારું, ઓટીટીમાં જોવા લાયક છે. સિનેમા હોલમાં જવાથી કોઈ ખાસ લાભ થાય એવું નથી, આવું મારું માનવું છે. તો મિત્રો, તમારું શું માનવું છે? તમે આ ફિલ્મ જોઈ છે કે નહીં, અથવા તો જોશો કે નહીં, એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો તમને રિવ્યૂ સારો લાગ્યો હોય તો લાઈક, શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મળતા રહેશું ફરીથી આવા જ નવા રિવ્યુઓ સાથે ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.